મશીનમાં બોબિન કેસ લગાવવાની સાચી રીત. જો મિત્રો, આ મશીનને છે શટલ છે, શટલની અંદર આ બોબિન કેસ હતું. હવે આ બોબિન કેસનો આપણે આ લેજ સીધો કરી લેવાનો. લેજને આ રીલ છે, થોડો વીંટાઈ ગયેલો હોય તો એને સાદો કરી નાખવાનો. હવે આ રીલને અંદર નાખ્યો અને કાપો છે, કાપાની અંદરથી દોરોને પુરાવો. જો દોરો બેઠો નીકળી ગયો પછી આ પટ્ટી છે, પટ્ટીની અંદરથી દોરો લઈ લેવાનો. લીધા પછી જો આ ઘડિયાળ ફરે ને એ રીતે રીલ ફરવું જોઈએ તો સાચું, ઉલટું ફરે તો ખોટું. હવે આ જે ખરું છે બોબિન કેસને નાખતી વખતે લેસને ખેંચવાનો બહાર. લેસને ખેંચ્યા પછી આ બોબિન કેસ સીધું મૂકી અંદર મૂકી દેવાનો. કટ ડીકીનો અવાજ આવવું જોઈએ. કાઢતી વખતે પણ એ જ રીતે બોબિન કેસનો લેસ ખેંચવાનો બહાર, એટલે બહાર નીકળી આવશે. એ રીતે પાછું પણ તમે મૂકી શકો. 2-4 વખત તમે કરી જુઓ એટલે તમને આવડી જશે. આ જો લેસને આ રીતને જ કરવાનો, કાઢતી વખતે પણ અને મૂકતી વખતે પણ. આ મૂકી દીધું એટલે અવાજ આવશે નહીં. આ જો આ પાછું કાઢ્યું તો આ રીતે વારંવાર આ રીતે પ્રેક્ટિસ કરવાથી તમને મશીનમાં બોબિન કેસ નાખતા આવડી જાય છે. પછી આ રીતે તમે મૂકી પણ શકો છો. વ્યવસ્થિત રીતે થઈ જાય છે. બોબિન કેસ નાખવાની આ રીતે તમે વારંવાર તમારે પ્રેક્ટિસ કરો. સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો.